તારા ને મારા મિલનની ઘડી છે વર્ષોથી જેને મેં શોધીએ મુંડા તો મુના ઉના ઉના આપણે ગીર સોમનાથ જિલ્લો ઉના ગામ. હા ઉના સિટી છે, તાલુકો છે. તમે વિડીયો મૂક્યો તો મારામાં? નહીં, આ તો મેં જોયો ને. તમે વિડીયો મૂક્યો તો મારામાં એક વાર? નહીં વિડીયો નથી મૂક્યો સાહેબ, આ પહેલી વાર જ તમારો નંબર મેં જોયો. હા તો પેલા વિડીયો મૂકવો જો મારામાં યુટ્યુબ ચેનલમાં, પછી તમારો વારો આવશે. હા તો મારા ભત્રીજા છે ને સાહેબ, એના માટે. તમારા ભત્રીજા માટે? હા. કેટલી ઉંમર છે? એ 42 વર્ષ. 42 વર્ષ? હા. નામ શું છે? નામ છે ચેતનભાઈ લાભશંકર ભટ્ટ. હા ભાઈ, ઠાકર. ઠાકોર? હા, ચેતન લાભશંકર ઠાકર એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ સમાજમાંથી? આ પંડ્યા એ બ્રાહ્મણ જ હોય ને. હા. હા, એટલે આ જ્યોતિષ નું કામ કરે સાહેબ. અને બધી રીતે બહુ સારું છે. જમીન બમીન છે ગામડે. કેટલીક જમીન છે? આ જમીન 8 વીઘા જમીન છે અને ઉનામાં 3 મકાન છે ઘરના. ઉનામાં 2-3 મકાન છે? હા, 3 મકાન છે અને પૈસાદાર માણસ છે. પેલા લગ્ન નતા થયા? નહીં, હજી કુંવારો જ છે. તે આ 42 વર્ષ થયો તો કુંવારો? સાહેબ ગામડામાં અટાણ સુધી રહેતો બિચારો, ગામડામાં કોઈ દીધી નહીં. હવે તમે ઉનામાં 42 વર્ષ લગી કોઈ દીકરી જ ના આપી? પણ સાહેબ ગામડામાં કોઈ દેતું નતું, સમજ્યા? હા. હવે પછી ઉના રહેણાંક કરી નાખ્યું. હા, એટલે આ જે બાપા જે વાત કરતા હતા ને કે ભાઈ અમારે અમારા સમાજમાં જ કરવું, એટલે મેં તમને ફોન કર્યો. પંડ્યા સમાજમાંથી? હા, એટલે આ લોકો ઠાકર છે એમ, બ્રાહ્મણ. હા. એવું છે? હા. વિડીયો મૂકવો પડશે ને? વિડીયો તમે બોલ્યા તો મૂકવું પડશે. વિડીયો તમારો બોલે મૂકી દો અને તમને નંબર આપો, ફોન કરીને પૂછી લેજો. હા. બરાબર? હા. ભાઈને હું તમને ફોન નંબર આપીશ. હા. વાત કરી અને પૂછી લેજો. તે અમે પંડ્યા સમાજમાંથી આવીએ છીએ. નહીં, પંડ્યા નથી, ઠાકર છે. ઠાકર? હા. આ છોકરીની ઉંમર કેટલી છે? ઉંમર છે 35 વર્ષ. અચ્છા, છોકરાની ઉંમર 42 વર્ષ છે. આ ભાઈની કેટલી કયા સમાજમાંથી આવ્યા? એ બ્રાહ્મણ સમાજ, પણ અટક ઠાકર એમ. તો બ્રાહ્મણ સમાજ જ કહો ને તમે. હા, એટલે આ લોકો પંડ્યા છે ને આ લોકો ઠાકર છે એમ. જી હોય, બ્રાહ્મણ સમાજનું જ કહેજો ને ભાઈને. હા. સમજી જાય, સમજ્યા તમે? હા, તો તમે નંબર આપો તો વાત કરી લઉં સાહેબ. હા, એટલા માટે કહું ને, તમે સમજી લો. તે એને હું કેવા માંગે છે, હું નથી કેવા માંગતો, મને પાછો ફોન કરશો ને? હા. તે નહીં કરો? નહીં, ફોન તો કરું જ ને સાહેબ. હા, તે સમજી લો 2 જણા. નહીં. અમને તમારો આભાર માનવા માટે મારે ફોન તો કરવાનો જ હોય ને સાહેબ. હા, પછી 5 દી કેડે કોઈ બનાવ બન્યો તો મારું નામ લેવો ને તમે. તે હરેશભાઈ સિંહ બતાવ્યું હતું. ના, એવું બને નહીં ને સાહેબ. એવું બને હોય તો હું વાત ન કરું ને. હા, હું એટલા માટે જ કહું છું તમને. તો સાહેબ જો તમને હું નંબર આપી દઉં, કોન્ટેક્ટ કરી દઉં. હવે એકબીજા તમે સમજી લીધું, લગ્ન પર્સન થઈ ગયા. હા. અને કીક બનાવ બન્યો. હા. એટલે હું કયો તે હરેશભાઈ અમને બતાવ્યું હતું. નહીં, એવું સાહેબ ન હોય ને. એવું હોય નહીં, બને છે સાહેબ, ઘટના બને છે અમારી માટે. કા સમજતા નથી તમે? એટલા માટે તમને એમ કહું છું તમને. હા. કે તમે મને કોલ કરીને જણાવો કે સામે વાળા વ્યક્તિ શું કહેવા માંગે છે. હા, એટલે ઈ લોકો મારી હારે વાત હું કરી લઉં એની હારે. હા. અને પછી ઈ જે કંઈ કહે એ હું તમને કહું. હા, એટલા માટે સમજે તમે. એ લોકો એમ કે જોઈ જાવ એમ કે. શું કે
હા જોઈ જાઓ. હા પછી પૈસાનું કોઈક ગણતરી કરે કે મારે 1 લાખ કે 2 લાખ જોઈએ હા હા કેમ હા કઈ કહે તો મને તમે ફોન કરીને કહી શકો કેમ કે એકવાર મારા મગજમારી થઈ ગઈ એની હારે. એમ હા 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 એક મેં નંબર 2-3 જણાને આપ્યો હતો હા હા એટલે એ સાહેબને મેં ફોન કરીને કીધું તમે દલાલી કરો છો સાહેબ? હા 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 તમે દલાલી કરો છો? તમે દલાલ છો? હા હા એ ના ના અમે દલાલ નથી હા હા બસ સમાજની રીતે અમારે જે ખર્ચો આવતો હોય લેતો ને ભાઈ અગર 1 લાખ 2 લાખ રૂપિયા હોય ક્યાંય મેં કીધું હા 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 મેં એમ કીધું 1 લાખ 2 લાખ રૂપિયા તો ના હોય ને ભાઈ તમારે જે સમાજમાં વ્યવહારિક હાલતું હોય એવું હોય. અમારી બાજુ તો સાહેબ એવું કઈ હાલતું નથી અચ્છા, છતાંય જો આનું કઈ ગોઠવાતું હોય ને તો આ માણસ આપી શકે એમ છે સમજ્યા. આપી એક ભાઈ પૈસાનું કહેવાનું તમારા સમાજમાં એમ અમારી નથી બાજુ કે કહેવાનું તમારા સમાજમાં વ્યવહાર કઈ રીતે હાલે છે એમ આ પૂછવાનું. સાહેબ અમારો પંથક જે છે ને મારી ત્યાં આ રીતનું કોઈ આવા કોઈ વલાદ નથી થતા. આપત તમે મારી વાત સાંભળો હા હા હું તમને શું કહું છું કે હું હા હા પંડ્યા સમાજમાં તમે પંડ્યા સમાજમાં છો હા હા બરોબર. હવે અમારી બાજુ તો કઈ લેતા નથી એમ કહેવાનું. શું કહેવાનું? હા 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 તો હા તમારે શું વ્યવહાર હાલે છે એ મને કયો. હા 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 આ બરોબર છે હા 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 સમજે ને. હા હા 100%. એટલે 2-3 ફેરે મેં 2-3 જણાને જગ્યાને નંબર આપ્યો એટલે હા આ હા રીતના ભાઈએ 2 લાખ રૂપિયા માંગ્યો હા હા એટલા માટે શું છે હા હા મેં હા 2-3 જણાને કીધું ને તો એને 2 લાખ રૂપિયા માંગ્યો એટલે ફોન મારો ઉપાડતો નતો. હા 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 કાયમી ફોન કરું ફોન ના ઉપાડે પછી આ તો બીજાને કોન્ટેક્ટમાંથી ફોન કરાવ્યો ઉપાડ્યો એટલે પછી મેં ઉપાડ્યો સાહેબને. હા હા બોલો કેવું પડ્યું મારે આ ભાઈ તો દીકરીનો દલાલ છો તમે એમ કહો છો મને મારી પાસે મારી પોતાની બેન છે હા હા એટલા માટે મેં ઘસકાવ્યા થોડા. હા 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 તો મેં કીધું ભાઈ તમે ક્યાંક જેલ ભેગું ના થવું પડે હો ખોટી રીતે કોઈને પૈસા પડવાનું કરો તો. હા હા બરોબર છે. બરાબર છે ને. હા હા છતાં પણ તમ તારે મને ફોન નંબર આપો હું મારી રીતે વાત કરીને પછી પેલા તો તમને કહું. તમે છે ને એ આ ભાઈનો ફોટો નાખો હા હા આ વોટ્સઅપ ઉપર હા હા એટલે પછી તમને નંબર મોકલી દો. હા હાલો વાંધો નહીં. આ ભાઈનો ફોટો મોકલી દીધો હા કેમ કે હા આ હા તમારો વિડીયો છે એ યુટ્યુબ ચેનલમાં આવશે બરાબર વાંધો નથી ને તમને. ના 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 કોઈ જાતનો વાંધો કેમ કે નથી. જેટલું બોલ્યા ને આપણે બે હા 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 એમાં હોલ ગુજરાત બધું સાંભળશે. હા ભલે ભલે તમ તારે. હા એટલા માટે તમે પેલા એક ફોટો મોકલી દો. હા હા એટલે ફોટો મોકલીને પછી હું તમને નંબર નાખી દઉં હમણાં હો. હા તો વાંધો નહીં તમ તારે હું ફોટો નખાવી દઉં આડી. હા આ જ નંબર ઉપર નાખજો સાહેબ. હા 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 એ સારું હાલો જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ.